કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોટા બહેન રાજેશ્વરીબહેન શાહનું સોમવારે અવસાન થયું હતું. આજે મંગળવારે તેઓનું સિંધુ બોન રોડ પર આવેલા ઝેડ હોલમાં બેસણું રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીના બહેનના બેસણામાં સવારથી જ ભાજપના ધારાસભ્યો અને નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો સહિતના લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મંત્રી જગતસિંહ, પંચાયત પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ પણ બેસાડવામાં આવ્યા છે. બેસણામાં રાજ્યસભા સાંસદ પરિવાર નાથવાણી પણ પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ચાવડા સહિતના અન્ય કોંગ્રેસી નેતાઓ પણ બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા. ફેફસાંની તકલીફ હતી. મળતી માહિતી મુજબ રાજેશ્વરીબહેનને ફેફસાંની તકલીફ હતી. આ 1 મહિનાથી મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડવામાં મૃતદેહ મુંબઈથી અમદાવાદ મેપલ 3 સાલની હોસ્પિટલ પાસેથી રાજેશ્વરીબહેન ઘરે લાવવામાં આવ્યા હતા. તેમની ઉંમર અંદાજે 65 વર્ષની હતી. તેઓ અમિત શાહના મોટા બહેન હતા. દલિત સમાજના ગૃહે અંતિમ સંસ્કાર કરાવ્યા. ગઈકાલે અમિત શાહની બહેન અમિત શાહને નીકળતી રાજેશ્વરીબહેનના મૃતદેહને અંતિમ સ્મશાન ખાતે લાવવામાં આવ્યા હતા. મંત્રાલય વિહિત તેઓ મૃતદેહનો અંતિમ વિદાય આપવામાં આવી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યસભા સાંસદ પરિવાર નાથવાણી, ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલ અને દિનેશ કુશવાહા, સેન્ટ્રલ કમિટી દેવાંગ ઘાણીદાણી, ભાજપના સમન્વયકર્તા રાજેશ્વરીબહેનના બહેન હતા. પોલીસ કમિશનર શ્રી એસ. મલિક, સન સોલંકી જોડાયા હતા.